ખજૂરભાઈનું મોટું નામ છે અને ખૂબ લોકો જોતા હોય છે. તો સોશિયલ મીડિયામાં ઘણી બધી સારી કન્ટેન્ટો આવતી હોય, ખરાબ પણ આવતી હોય છે. કેવી જોવી જોઈએ લોકોને? મને જે ફોલો કરવા વાળો જે વર્ગ છે યંગ છે, એટલે યંગ જનરેશનને હું એ જ કહીશ કે સારું અને સ્વચ્છ કન્ટેન્ટ જેમાં મા બેન દીકરીઓ બેન સાથે મળીને જોઈ શકે. ઘણીવાર કેવું હોય છે કે વલ્ગારિટી સમાજમાં એટલી બધી વધી ગઈ છે કે હરેક કન્ટેન્ટ ક્રિએટર હોય, હરેક ઇન્ફ્લુએન્સર હોય, એના મનમાં એવું થઈ ગયું છે કે તમે વલ્ગર કન્ટેન્ટ કાં તો ગાળો બોલશો તો તમે ચાલી જશો માર્કેટમાં. પણ ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે અને ગુજરાતની જનતા ખૂબ જાણે છે કે શું સારું છે શું ખરાબ છે. એટલે જે યંગ જનરેશન છે, જે યુટ્યુબમાં બિલીવ કરે છે, જેને આવનારા ભવિષ્યમાં કન્ટેન્ટ ક્રિએટર બનવું છે, એક્ટર બનવું છે, યુટ્યુબર બનવું છે, તો તમામ લોકોને કહીશ કે શરૂઆતથી ગુજરાત છે સંસ્કારી નગરી છે અને સંસ્કારમાં વધારે બિલીવ કરે છે. એટલે સ્વચ્છ કન્ટેન્ટ વાપરવાનું રાખજો. છેલ્લો શબ્દ ખજૂરભાઈ, કે ખજૂરભાઈને આ સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી? હું નાનપણથી બ્રાહ્મણ પરિવારમાંથી હું આવું છું અને મેં ક્યારેય નાત જાતમાં બિલીવ નથી રાખ્યું. કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય જેને જરૂર છે એના માટે હું હંમેશા ઊભો રહ્યો છું. એટલે નાનપણથી જ મા બાપના એવા સંસ્કાર છે, મારા મા બાપના આશીર્વાદ છે કે નાનપણથી જ અમને બધા ભાઈઓને બહેનોને એક જ સંસ્કાર આપ્યા છે કે કદાચ તમારી પાસે 10 રૂપિયા હોય તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. તમે કદાચ કોઈની પાછળ 10 રૂપિયામાંથી 4 રૂપિયા વાપરશો તો મહાદેવ તમને 10 ગણા આપશે. એટલે એ ભાવનાની સાથે નાનપણથી જ અમે બધા ભાઈઓ આવી જ પ્રેરણાથી આગળ વધી રહ્યા છે અને મા બાપના આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છીએ.